Let's start first chapter in the economics, the story of village Palampur. Now overview start કરીએ. અહીંયા એક પિક્ચર આપ્યું છે વિલેજનું, સીન ઓફ વિલેજ. Now overview. The purpose of the story, આ પાલમપુરની જે સ્ટોરી આપી છે એનું પર્પસ શું છે? Purpose of the story is to introduce some basic concept relating to production, and this we do through the story of hypothetical village called Palampur. Hypothetical means not real. આ જે પાલમપુર વિલેજ છે એ રિયલ નથી, એક સ્ટોરી બનાવી છે અને સ્ટોરી પરથી તમને સમજાવવામાં આવ્યું છે બેઝિક કન્સેપ્ટ રિલેટિંગ ટુ પ્રોડક્શન, એટલે કે કેવી રીતે ગામમાં બધી વસ્તુઓનું પ્રોડક્શન થાય. રાઈટ? કેવી રીતે વસ્તુનું પ્રોડક્શન થાય ગામમાં, વિલેજમાં? ફાર્મિંગ ઇઝ ધ મેઇન એક્ટિવિટી ઇન ધ પાલમપુર, યાની એની વિલેજ હોય તો મેઇન એક્ટિવિટી તો ફાર્મિંગ જ હોય. whereas several other activities, main activity farming હોય and several other activity which is also connected to farming. Other several activities such as small scale manufacturing, નાની નાની વસ્તુઓ બનાવે, જેમ કે લેધરના ચપ્પલ બનાવે અથવા તો માટીના વાસણો બનાવે, તો સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ. ડેરી એન્ડ ટ્રાન્સપોર્ટ, પછી નાના નાના રિક્ષાઓ હોય એમાંથી એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય, દેટ ઇઝ ધ ટ્રાન્સપોર્ટ. દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ પ્રોડક્શન. એટલે એમાંથી પૈસા કમાવાનું, પ્રોડ્યુસ તો કરી શકે ને, ડેરીથી કંઈક વેચીને પૈસા કમાવી શકે. આર કેરીડ આઉટ ઓન અ લિમિટેડ સ્કેલ. These production activities need various types of resources. Natural resources, man-made item, human effort અને મની. ફોર એક્ઝામ્પલ ચપ્પલ બનાવીને વેચવા છે, એક તો નેચરલ રિસોર્સિસની જરૂર પડે, જેમ કે એનિમલ સ્કિનની જરૂર પડે, મેનમેડ આઇટમની જરૂર પડે, કારણ કે ચપ્પલ માટે એની અંદર ખીલ્લી બી જોઈએ ને, તો માણસે બનાવેલી એ નેલ છે એ પણ યુઝ થાય. એની અંદર હ્યુમન એફર્ટ યુઝ થાય, એટલે કે માણસ જાતે બનાવે ચપ્પલ. અને મની, પૈસા બી જોઈએ. પહેલાં સ્ટાર્ટિંગમાં બધી વસ્તુ બનાવવા માટે આપણે વસ્તુ તો લાવવી પડે ને, તો પૈસા જોઈએ. તો ધીસ આર ધ રિક્વાયરમેન્ટ ફોર પ્રોડક્શન ઓફ એનીથિંગ. કંઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે આટલી વસ્તુ જોઈએ છે. એઝ વી રીડ થ્રુ ધ સ્ટોરી ઓફ પાલમપુર, વી વિલ લર્ન હાઉ વેરિયસ રિસોર્સિસ કમ્બાઇન, કેમ અલગ અલગ રિસોર્સિસ એકબીજા સાથે કમ્બાઇન થઈ જાય ટુ પ્રોડ્યુસ ધ ડિઝાયર ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ વિલેજ. નાઉ ઇન્ટ્રોડક્શન. પાલમપુર ઇઝ વેલ કનેક્ટેડ વિથ નેબરિંગ વિલેજ એન્ડ ટાઉન. એવું નથી કે બહુ દૂરનું અંદરનું ગામ છે. હા, એ વેલ કનેક્ટેડ છે એના નેબરિંગ વિલેજ સાથે અને મોટા ટાઉન સાથે. રાયગંજ, અ બિગ વિલેજ, is 3 કિલોમીટર ફ્રોમ ધ પાલમપુર. પાલમપુર છે એનાથી એક મોટું વિલેજ છે રાયગંજ, જે જસ્ટ 3 કિલોમીટર દૂર છે. એન્ડ ઓલ વેધર રોડ કનેક્ટ્સ ધ વિલેજ ટુ ધ રાયગંજ એન્ડ ફર્ધર ઓન ધ નિયરેસ્ટ સ્મોલ ટાઉન શાહપુર. એટલે કે જે પાલમપુરનું જે વિલેજ છે એના રસ્તા છે એ રાયગંજ, એટલે કે એના નજીકનું વિલેજ છે એને બી કનેક્ટ કરે છે, એન્ડ એની નજીકનું જે બીજું ટાઉન છે, નાનું સિટી છે, ટાઉન એટલે નાનું સિટી, શાહપુરને બી કનેક્ટ કરે છે. મતલબ જે આપણું જે પાલમપુર છે એ એવું નથી કે એ કોઈ બીજા એના બાજુના ગામને કનેક્ટ નથી કરતું અથવા તો મોટા ટાઉનને નથી કનેક્ટ કરતું. એટલે કે પાલમપુર છે ત્યાંથી રોડની કનેક્ટિવિટી એના નજીકના નિયરેસ્ટ વિલેજ છે એ રાયગંજમાં પણ કનેક્ટ કરે છે, અને પાલમપુર છે એ શાહપુર મોટું વિલેજ છે એનાથી બી કનેક્ટેડ છે. મેની કાઇન્ડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ્સ આર વિઝિબલ. ઘણા ટાઈપના ટ્રાન્સપોર્ટ હોય. ઓન ધીસ રોડ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ બુલોક કાર્ટ, લોકો બુલોક કાર્ટમાં બેસીને જાય. ટોંગા મતલબ હોર્સ કાર્ટ. બોગીઝ मतलब वुडन कार्ट drawn by the buffaloes,
loaded with jaggery and other commodities to motor vehicles like motorcycle, jeep, tractor and truck. એટલે કે આ બધા જે પ્રિમિટિવ ટાઈપના વ્હીકલ્સથી લઈને થોડા જે પેટ્રોલ ડીઝલથી ચાલતા વ્હીકલ પણ આ આપણું જે પાલનપુર છે એ ગામના રસ્તામાંથી મોટા સિટી સુધી જાય છે. This village has about 450 families. કેટલી ફેમિલી રહે છે? Just 450 families. Very small village. Belonging to several different castes. અલગ અલગ કાસ્ટના લોકો રહે છે. The 80 upper caste families own the majority of the land. 80 upper caste families એટલે કે 450 families છે, એમાંથી 80 families છે જે અપર કાસ્ટની છે. અને ગામમાં જેટલી બી જમીન છે ને એ બધી જમીન આ 80 ફેમિલીઝની મેજોરિટી જમીન છે આ 80 ફેમિલીઝની છે. તો સમજમાં આવે છે 450 ફેમિલીઝમાંથી 80 ફેમિલીઝ બિલોંગ કરે છે મોટા ભાગની રાધનપુરની જમીન. અને કેટલી બધી ફેમિલીઝના શેરમાં આવે છે બહુ ઓછી જમીન. ઓકે, 80 upper caste family own the majority of the land in the village. Their houses, some of them are quite large. એટલે કે ગામમાં જે 80 ફેમિલીઝ છે એ અપર ક્લાસની છે, એ પૈસાવાળા બી છે, 80 ફેમિલીઝ છે અને એમના ઘર બી બહુ મોટા છે. અને એના ઘર they are made up of brick with cement plastering. એટલે કે ઈંટ અને એની ઉપર સિમેન્ટનું પ્લાસ્ટરિંગ કરેલું છે, એટલે જેવી રીતે આપણે સિટીની અંદર હોય એવા એના ઘર છે. The SCs મતલબ દલિત કમ્પ્રાઇઝિસ 1/3 ઓફ ધ પોપ્યુલેશન. જે દલિત લોકો છે 1/3, 3 પાર્ટમાંથી 3 પાર્ટ ટોટલ પોપ્યુલેશનના 3 પાર્ટ કરી દઈએ, એમાંથી 1 પાર્ટ તો દલિત લોકો છે, SCs છે, શેડ્યુલ કાસ્ટ. શેડ્યુલ કાસ્ટ કોને કહેવાય? કે પહેલાંના જમાનામાં જે લોકો ગટર સાફ કરતા હતા અથવા તો જેના એનિમલ્સ મરી જાય, પહેલાં તો ફાર્મિંગ જ કરતા હતા ને ગામડામાં, તો એના ગાય ભેંસ બધું મરી જાય, એનિમલ્સ મરી જાય તો એને લઈ જવાનું કામ કરતા, રાઈટ? તો એટલે એને દલિત કહેવાય, જે સૌથી ગંદામાં ગંદુ કામ કરે ગામડામાં, એને SCs દલિત્સ. અને એ વિલેજની અંદર ટોટલ પોપ્યુલેશનના 3 પાર્ટમાંથી 1 પાર્ટ તો દલિત છે, 1/3 of the population, and live in a one corner of the village. અને એટલા બધા લોકો એક ગામના એક કોર્નરમાં નાની જગ્યામાં આ બધા લોકો રહે છે. And live in one corner of the village and in a much smaller houses, some of which are made up of mud and straw. મડ એટલે કાદવ, માટી અને પાણીને ભેગું કરીએ એટલે મડ થાય, અને સ્ટ્રો એટલે કે સૂકું ઘાસ. એટલે કે એમના ઘર છે એકદમ કાચી દિવાલ અને એનું રૂફ છે સ્ટ્રોથી બનેલું છે. તમે એ આ શું બતાવે છે? ધેટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ એઝ પર ધ રીચ એન્ડ પુઅર એન્ડ ધ વે ઓફ લિવિંગ. વન ગ્રુપ દે આર વેરી રીચ, they have a pakka houses, very big houses, while the other category, the group which are very poor and having kacha houses. Most of the houses have electric connection. હા, પણ ભલે એનું ઘર કાચું હોય પણ ઇલેક્ટ્રિક કનેક્શન છે, એમના ઘરે લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી આવે છે. Electricity powers all the tube wells in the field and it is used in the various types of small business. એટલે કે આખા વિલેજની અંદર બધાના ઘરે ઇલેક્ટ્રિસિટી છે. હવે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કેવી રીતે કરે છે એ વિલેજમાં? ઇન ટ્યુબ વેલ્સ. ટ્યુબ વેલ્સ મતલબ વેલ, જે બહુ નેરો હોલમાંથી પાણી બહાર નીકળે એને ટ્યુબ વેલ્સ કહેવાય. બહુ મોટું હોલ હોય તો એને ખાલી વેલ એટલે કે કૂવો કહેવાય. ટ્યુબ વેલ એટલે કે મોટર પંપ, એટલે કે ટ્યુબ વેલ્સમાંથી જમીનમાંથી પાણી બહાર આવે, ત્યાં ઇલેક્ટ્રિક પાવરનો યુઝ કરે. ઇન ધ ફિલ્ડ એટલે કે ફિલ્ડમાં ખેતરની અંદર જમીનમાંથી પાણી બહાર કાઢીને એને ઇરિગેટ કરવા માટે. એન્ડ ઇટ ઇઝ યુઝડ ઇન અ વેરિયસ ટાઈપ ઓફ સ્મોલ બિઝનેસ. સ્મોલ બિઝનેસ માટે કોઈ બી શોપ હોય તો એને લાઇટનિંગ કરવા માટે, એલ્યુમિનેટ કરવા માટે, ઓકે, અને નાના નાના બિઝનેસ હોય, કોઈ મશીન ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી યુઝ થાય. પાલનપુર હેઝ 2 પ્રાઇમરી સ્કૂલ એન્ડ 1 હાઈ સ્કૂલ. એને 2 પ્રાઇમરી સ્કૂલ છે, 1 હાઈ સ્કૂલ, ટોટલ 3 સ્કૂલ્સ છે.
દેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટરનો મતલબ ડિસ્પેન્સરી, હોસ્પિટલ નહીં. ખાલી શરદી ઉધરસ તાવ આવ્યો હોય તો જવાય, પણ ઓપરેશન ના થાય, એને પ્રાઇમરી હેલ્થ સેન્ટર કહેવાય. દેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર રન બાય ધ ગવર્મેન્ટ એન્ડ વન પ્રાઇવેટ ડિસ્પેન્સરી વેર ધ સિક આર ટ્રીટેડ. સિક એટલે બીમાર, જ્યાં બીમાર લોકોનું ટ્રીટમેન્ટ થાય. તો એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે અને એક પ્રાઇવેટ, કોઈ એક ડૉક્ટર હશે કે જે ગામમાં રહેતો હશે, પોતે ડૉક્ટર બનીને ગામમાં આવી ગયો હશે અને પોતાનું દવાખાનું ચાલુ કર્યું હોય. The description above shows that Palampur has fairly well developed system of road. હા, આના પરથી શું ખબર પડે? ત્યાં સારામાં સારા રોડ છે, કારણ કે કનેક્ટિવિટી છે એવું કહી દીધું. ટ્રાન્સપોર્ટ બી થાય એના લીધે, ઇલેક્ટ્રિસિટી છે, ઇરિગેશન થાય છે, સ્કૂલ છે, હેલ્થ સેન્ટર છે. કમ્પેર ધીસ ફેસિલિટી વિથ ધોઝ ઇન યોર નિયર બાય વિલેજ. હા, આપણે તો સિટીમાં રહીએ છીએ એટલે આપણને ખબર નથી, પણ કમ્પેર કરો કે તમારા જે નજીકનું ગામડું છે એમાં, જે વિલેજ છે એમાં આ બધી ફેસિલિટી છે. The story of Palampur is an imaginary village, is a hypothetical village. It's not this kind of the village exists, but it's just a story is made. Will take us through the different types of production activities in the village. In villages across India, આપણા આખા ઇન્ડિયાને આ પાલમપુર ઇઝ અ રોલ મોડેલ, અને એ વિલેજને પૂરા ઇન્ડિયાના વિલેજ સાથે આપણે કમ્પેર કરીએ. ઇન વિલેજીસ અક્રોસ ઇન્ડિયા, ફાર્મિંગ ઇઝ ધ મેઇન પ્રોડક્શન એક્ટિવિટી ઇન ઇન્ડિયા, બિકોઝ ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. જે પણ ડેવલપિંગ કન્ટ્રી હોય ને એની અંદર મેઇન એક્ટિવિટી ફાર્મિંગ હોય. અને જે ડેવલપ્ડ કન્ટ્રી છે, ચાહે કે જેમ કે અમેરિકા છે અથવા તો યુકે છે, તો એમાં મેઇન એક્ટિવિટી ઇઝ અ સર્વિસ સેક્ટર હોય અથવા તો પ્રોડક્શન સેક્ટર હોય, રાઈટ. તો ઇન્ડિયા છે ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે એમાં મોટાભાગના લોકો કઈ રીતે પૈસા કમાવે છે? ફાર્મિંગ કરીને. 70% ઇન્ડિયન પોપ્યુલેશનના 70% લોકો ઇકોનોમિકલી પૈસા ફાર્મિંગમાંથી કમાય છે. ઓકે. The other production activities referred to as non-farming activities. હા, એ મેઇન એક્ટિવિટી છે ફાર્મિંગ એક્ટિવિટી. વેલ અધર એક્ટિવિટીઝ ઇઝ નોન-ફાર્મિંગ એક્ટિવિટી. ઇન્ક્લુડ્સ ઓલ મેન્યુફેક્ચરિંગ, યાની નાના નાના મશીનમાંથી મશીનરીઝનો યુઝ કરીને નાની નાની વસ્તુઓ બનાવે, ટ્રાન્સપોર્ટ, શોપકીપિંગ એક્સેટ્રા. વી શેલ ટેક અ લુક એટ બોથ ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ. આપણે આ ચેપ્ટરમાં બંને એક્ટિવિટી જોવાની છે, ફાર્મિંગ એન્ડ નોન ફાર્મિંગ એક્ટિવિટી, after learning a few general things about the production. Now, organization of production. The aim of production. હવે આપણે કોઈ પણ વસ્તુ બનાવે કે ફેક્ટરીની અંદર, કોઈ પણ ફેક્ટરીની અંદર કોઈ પણ વસ્તુ બનાવવાનું રીઝન, જેમ કે બકેટ બનાવે છે, કોઈ ડોલ બનાવે છે, તો રીઝન શું? એક તો જરૂરિયાત છે અને બીજું જે બનાવે છે એને પૈસાની જરૂર છે. ઓકે. ધ એમ ઓફ પ્રોડક્શન ઇઝ ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ દેટ વી વોન્ટ. આપણને જે જોઈએ છે એ વસ્તુ બને છે, રાઈટ. આપણને પાણી ભરવા માટે કોઈ વેસલ જોઈએ છે, અને વેસલ જોઈએ છે અને કન્વિનિયન્ટ વેમાં જોઈએ છે, એટલે એનું હેન્ડલ બી છે, તો એ બકેટ બનાવે. ફોર ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. આપણને જેની જરૂર છે એ વસ્તુ બને છે દુનિયામાં, હે ને, તો એ વસ્તુનું પ્રોડક્શન થાય છે. દેર આર 4 રિક્વાયરમેન્ટ ફોર પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. 4 વસ્તુ જોઈએ. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ લેન્ડ. આપણે એમ કહીએ કે બકેટ બનાવી છે તો એમાં લેન્ડની શું જરૂર? હા ભાઈ, જોઈએ ને, કે હવામાં તો બને નહીં ને, જે પણ એની ફેક્ટરી છે તો જમીન ઉપર જ લાગવાની છે, તો એની માટે એક લેન્ડ જોઈએ. તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કોઈપણના પ્રોડક્શન માટે, જે નોન એગ્રીકલ્ચર પ્રોડક્શનની વાત કરીએ કે જે એગ્રીકલ્ચર રિલેટેડ નથી, તો એના પ્રોડક્શન માટે લેન્ડ જોઈએ. એન્ડ અધર નેચરલ રિસોર્સિસ, બીજા નેચરલ રિસોર્સિસ બી જોઈએ, જેમ કે પ્લાસ્ટિક જોઈએ, એમાં કોઈ મશીનરીઝ જોઈએ, વોટર બી જોઈએ, ફોરેસ્ટ મિનરલ્સ જોઈએ ને, જેમ કે લોખંડનું કારખાનું હોય, લોખંડની ડોલ બનાવવાની હોય તો એમાં મિનરલ આયરન જોઈએ, રાઈટ. પછી કોઈ ફોરેસ્ટમાંથી, મતલબ ફોરેસ્ટ પ્રોડક્ટ બનાવતા હોય તો ફોરેસ્ટ બી જોઈએ.
ધ સેકન્ડ રિક્વાયરમેન્ટ ઇઝ લેબર. હા, બધું લાવીને મૂકી દો તો જાદુ ના થઈ જાય, એને બનાવવાવાળા માણસ બી તો જોઈએ. એટલે પ્રોડક્શન માટે ફર્સ્ટ ઓફ લેન્ડ, લેબર, દેટ ઇઝ ધ પીપલ હુ વિલ ડૂ ધ વર્ક. જે મશીન પર કામ કરીને બકેટ બનાવશે તો એ માણસને લેબર કહેવાય. સમ પ્રોડક્શન એક્ટિવિટીઝ રિક્વાયર હાઈલી એજ્યુકેટેડ વર્કર્સ ટુ પરફોર્મ ધ નેસેસરી ટાસ્ક. હવે બધા પ્રોડક્શન માટે એજ્યુકેશનની જરૂર નથી. સપોઝ બકેટ બનાવી છે તો એમાં જે માણસ જે બનાવવાવાળો છે એજ્યુકેશન ના હોય તો બી ચાલે. પણ કોઈ ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી છે, લેબ છે, અથવા તો ટેબ્લેટ બનાવે છે, રાઈટ, તો એની માટે શું જોઈએ? ભણેલા હોવું જરૂરી છે, એટલે કે એજ્યુકેશનની જરૂર છે. એ બી એક્ટિવિટી, એ બી પ્રોડક્શન કરે છે, એ બી ઇન્જેક્શન મેન્યુફેક્ચર કરે છે, અથવા તો જે મેડિસિન મેન્યુફેક્ચર કરે છે. તો કોઈ જે મેન્યુફેક્ચર છે એમાં એજ્યુકેશનની જરૂર પડે. ઓકે. સમ પ્રોડક્શન એક્ટિવિટી રિક્વાયર હાઈલી એજ્યુકેટેડ વર્કર્સ ટુ પરફોર્મ ધ નેસેસરી ટાસ્ક, while other activity require the workers who can do just manual work. ખાલી મેન્યુઅલ વર્ક કરે, એમાં ભણવાની કંઈ જરૂર ના હોય. each worker is providing the labor necessary for the production. હવે એના બદલામાં જે પણ મજૂર કામ કરે, લેબર એટલે મજૂર, જે બી કામ કરે એના બદલામાં એને લેબર મળે. લેબર એટલે પૈસા મળે. પહેલું જોઈએ લેન્ડ, સેકન્ડ જોઈએ લેબર, થર્ડ જોઈએ. The third requirement is physical capital. કેપિટલ જોઈએ. કેપિટલનો મતલબ થાય ઇન્સ્ટ્રુમેન્ટ, કેપિટલનો મતલબ થાય મની, રાઈટ. That is variety of inputs required at every stage during production. પ્રોડક્શન કરવા માટે તમને ઇનપુટ્સ જોઈએ. ઇનપુટ્સ એટલે માલ જે લાવીએ એને બધાને ઇનપુટ્સ કહેવાય. What are the items that is under the physical capital? ચલો, ફિઝિકલ કેપિટલ અંડરમાં શું આવે? તમને કઈ કઈ વસ્તુ જોઈએ છે? એક તો છે ફિક્સ કેપિટલ. ફિક્સ કેપિટલનો મતલબ થાય જે વપરાય નહીં, એકવાર લાવી દીધા પછી વપરાય નહીં, એને ફિક્સ કેપિટલ કહેવાય. અને જે વપરાતું રહે એ રો મટીરિયલ ઓર અ મની ઇન હેન્ડ, રાઈટ. તો ટૂલ્સ, એક મશીન લાવી દીધું, મશીન, બિલ્ડિંગ, તો એ વપરાય નહીં. કોઈ બિલ્ડિંગ છે એની અંદર તમે કોઈ ફેક્ટરી બનાવો તો બિલ્ડિંગ નાની થતી જાય? ના. મશીન નાનું થતું જાય? હા, મશીન ઘસાય ખરું, ટૂલ ઘસાય ખરું, પણ એ વપરાય નહીં, એ ઓછું ના થાય. ટૂલ્સ એન્ડ મશીન રેન્જ ફ્રોમ very simple tools such as farmer's plow to a sophisticated machine such as generator, turbines, computers, etc. Tools machine building can be used in production over many years and are called as a fixed capital. એ બધાને ફિક્સ કેપિટલ કહેવાય. અને જે વપરાતું રહે, ઓછું થતું જાય, એને રો મટીરિયલ્સ કહેવાય એન્ડ મની ઇન હેન્ડ. Production require a variety of raw material such as yarn, yani dora, is used by the weavers and clay used by the potters. Also, some money is always required during production to make payment and buy other necessary items. તમારી પાસે પૈસા પણ હોવા જોઈએ કે રો મટીરિયલ ખરીદવા માટે અને રો મટીરિયલ ખરીદીને એનું પેમેન્ટ કરવા માટે. Raw materials and money in hand are called as a working capital. જે વપરાતું રહે ને એને વર્કિંગ કેપિટલ કહેવાય. આ ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. Unlike tools and machines and building, these are used up. Used up यानी વપરાઈ જાય in production. જ્યારે બિલ્ડિંગ ના વપરાય, ટૂલ્સ ના વપરાય, મશીન ના વપરાય, રાઈટ. There is a fourth requirement too. ચલો, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ લેન્ડ, સેકન્ડ રિક્વાયરમેન્ટ લેબર, થર્ડ રિક્વાયરમેન્ટ કેપિટલ. પણ કેપિટલ બે ટાઈપના છે, ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. સમજમાં એવું? કેટલી વસ્તુ જોઈએ પ્રોડક્શન માટે? સૌથી પહેલાં જોઈએ લેન્ડ, પછી લેબર, કેપિટલ જોઈએ. પણ કેપિટલ બે ટાઈપના છે, ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ ઇઝ ડિનોટેડ એઝ like money and raw material are considered as a working capital. Now
That is the fourth requirement too. You will need knowledge and enterprise to be able to put together. હા, તમારી પાસે નોલેજ હોવું જોઈએ, નહીં તો બધા બિઝનેસ ના કરવા લાગે. બધા બિઝનેસ કરવા લાગે ના. જેની પાસે નોલેજ છે, બધા બિઝનેસમાં શું કામ સક્સેસફુલ નથી થતા? કારણ કે આ ફોર્થ રિક્વાયરમેન્ટ છે. જે આગળની જે 3 રિક્વાયરમેન્ટ છે એને મિક્સ કરે, પ્રોપર જગ્યામાં પ્રોપર ટાઈપના લેબરને હાયર કરે અને બિઝનેસ ચાલુ કરે. રાઈટ? The fourth requirement too is knowledge and enterprise to be able to put together land, labor and physical capital. જે physical capital બે ટાઈપના હતા ને, fixed capital and working capital. એટલે કે આ બધાને ભેગા કરે એના નોલેજથી. and produce an output. આઉટપુટ એની આઉટપુટ કરે, આઉટપુટ મતલબ પ્રોડક્શન કરે. either to use yourself, કાં તો પોતાના માટે એ પ્રોડ્યુસ કરે, ઓર ટુ સેલ ઇટ ઇન ધ માર્કેટ, કાં તો એ માર્કેટમાં સેલ કરવા માટે એ વસ્તુ બનાવે. these day is called as human capital. હ્યુમન કેપિટલ. તો આપણે જે ફોર્થ નોલેજની વાત કરી ને, તેને હ્યુમન કેપિટલ કહેવાય. We shall learn more about human capital in the next chapter. In this picture, identifying the land, labor, fixed capital used in the production. ચલો, અહીંયા લેન્ડ બી છે, લેબર બી છે. આ લોકો લેબર છે. આ જે મશીન યુઝ કરે છે, that is the fixed capital. A factory with several labors and machines. Every production is organized by combining. કોઈ પણ પ્રોડક્શન કરવું હોય તો આ જે ફેક્ટર છે એને બધાને કમ્બાઈન કરવા પડે. લેન્ડ, લેબર, ફિઝિકલ કેપિટલ એન્ડ હ્યુમન કેપિટલ, એટલે એની બુદ્ધિ, એનું નોલેજ. રાઈટ? વિચ આર નોન એઝ ફેક્ટર ઓફ પ્રોડક્શન. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી અહીંયા સુધી જે અત્યાર સુધીનું સમઅપ છે, અત્યાર સુધીનું આપણું જે લેસન છે એનું સમરી છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા થયા. પ્રોડક્શનને કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ્ડ કરવા માટે શું જોઈએ, વોટ ફેક્ટર આર નીડેડ, દેટ ઇઝ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન. લેન્ડ જોઈએ, લેબર જોઈએ, કેપિટલ બે ટાઈપના છે, ફિઝિકલ કેપિટલ. પણ ફિઝિકલ કેપિટલ બી બે ટાઈપના છે, એક ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. ફિક્સ કેપિટલમાં આવે બિલ્ડિંગ, ટૂલ, મશીન, અને વર્કિંગ કેપિટલમાં આવે રો મટીરિયલ એન્ડ મની. અને હ્યુમન કેપિટલ એટલે હ્યુમનની પોતાની ઇન્ટેલેક્ચ્યુઆલિટી, એની પોતાનું બ્રેઇન, નોલેજ ઇઝ હ્યુમન કેપિટલ. As we read through the story of Palampur, we will learn more about the first three factors of production. For convenience, we will refer to the physical capital as the capital in this chapter. આપણે physical capital ને physical capital એટલે ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. જ્યારે પણ આપણે ફિઝિકલ કેપિટલને ખાલી કેપિટલ કહીશું, સમજમાં એવું? ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી, ફિઝિકલ કેપિટલ મતલબ મની, ટૂલ, બિલ્ડિંગ, એ બધાને આપણે કેપિટલ કહીશું. મની એ વર્કિંગ કેપિટલ છે અને ટૂલ અને બિલ્ડિંગ એ ફિક્સ કેપિટલ છે, પણ આ બધા એ ફિઝિકલ કેપિટલમાં આવે. હવે આપણે ફિઝિકલ કેપિટલ એવું નહીં બોલતા, ખાલી કેપિટલ બોલીશું. કેપિટલનો મતલબ પૈસા, મશીન, બિલ્ડિંગ બધાને કેપિટલ કહેવાય. નાઉ ફર્સ્ટ લેન્ડ. કેટલી વસ્તુ જોઈએ છે કોઈ પણ વસ્તુને પ્રોડક્શન માટે? લેન્ડ જોઈએ, લેબર જોઈએ, કેપિટલ જોઈએ અને હ્યુમનની ઇન્ટેલેક્ચ્યુઅલિટી જોઈએ. પહેલું છે લેન્ડ. કોઈપણના પ્રોડક્શન માટે, કોઈપણ વસ્તુના પ્રોડક્શન માટે લેન્ડ જોઈએ. તો હવે આપણે જોઈએ લેન્ડ. Now farming is the main production activity in Palampur. 75% of the people who are working are depend on farming for their livelihood. Livelihood yani to run their life. જીવવા માટે, એની લાઈફને ચલાવવા માટે 75% of the people of the village depend on farming.
they are depend on farming. એ લોકો ફાર્મિંગ પર ડિપેન્ડ મતલબ ફાર્મ પ્રોડક્શન પર ડિપેન્ડ કરે છે. તે કુડ બી ફાર્મર્સ ઓર લેન્ડ ફાર્મ લેબર્સ. હવે આપણે આગળ જોયું હતું ને, કાં તો એ ફાર્મર હોય પોતે પોતાના જ ફાર્મમાં કામ કરતા હોય, અથવા આપણે જોયું કે બહુ બધી ફેમિલીઝ હતી એમાંથી બહુ ઓછી ફેમિલી ઓન કરે છે બહુ બધા લેન્ડને, અને બહુ બધી ફેમિલીઝ છે એની પાસે બહુ ઓછી જમીન છે. તો જેની પાસે બહુ ઓછી જમીન છે અથવા પોતાની લેન્ડ છે નથી, તો એ બીજાની લેન્ડમાં એઝ અ લેબર કામ કરવા જશે. એટલે 75% people are engaged for the livelihood on farming. Yani the person who are working on the farm, either they are the farmers or farm laborers. The well-being of these people is closely related to production on the farm. હવે એનું વેલબિંગ જે ફાર્મની અંદર કામ કરે છે ને, તો એનું વેલબિંગ મતલબ એમની જે લાઈફની ક્વોલિટી છે, એ લોકો પૈસાદાર છે કે ગરીબ છે, એ કોના પર ડિપેન્ડ કરે છે? પ્રોડક્શન ઓફ ફાર્મ. એટલે કે એમના ફાર્મમાં વધારે પ્રોડક્શન થાય તો એને વધારે પૈસા મળે. બટ રિમેમ્બર ધેટ there is a basic constraint in raising farm production. Remember that is a basic constraint in raising farm production. Raise એટલે વધારવું. ફાર્મ પ્રોડક્શનને રેઝ કરવું, ફાર્મની અંદર કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ્ડ કરવું, એની માટે કંઈક બેઝિક નેસેસિટીઝ છે. શું? લેન્ડ એરિયા અંડર કલ્ટિવેશન ઇઝ પ્રેક્ટિકલી ફિક્સ્ડ. હા, તો લેન્ડ તો પોપ્યુલેશન વધતી જાય છે ને, પણ લેન્ડ અંડર કલ્ટિવેશન, જે જમીન ઉપર ફાર્મિંગ થાય છે એ ફાર્મિંગ તો ફિક્સ છે, એ જમીન તો ફિક્સ છે. પોપ્યુલેશન વધતી જાય છે, પણ ઇન્ડિયાની જે લેન્ડ છે એ 1947માં પણ એટલી જ હતી, અત્યારે પણ એટલી જ છે. સિન્સ 1960 ઇન પાલમપુર there has been no expansion in land area. લેન્ડ મોટી નથી થઈ અંડર કલ્ટિવેશન. એટલે પહેલાં 1960માં પણ એટલી જ જમીન પર કલ્ટિવેશન થતું હતું, અત્યારે પણ એટલી જ જમીન પર કલ્ટિવેશન થાય છે. બાય ધેન સમ ઓફ ધ વેસ્ટ લેન્ડ, એટલે કે હા પહેલાંના જમાનામાં 1960માં કેટલીક વેસ્ટ લેન્ડ હતી, પણ અત્યારે સમ ઓફ ધ વેસ્ટ લેન્ડ ધ વિલેજ હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ કલ્ટિવેબલ લેન્ડ. જમીન વધી નથી, જમીન તો પહેલાં પણ એટલી હતી, અત્યારે પણ એટલી છે. હા, પણ થોડીક બેકાર જમીન હતી, જે અનકલ્ટિવેબલ જમીન હતી, જે બેરન લેન્ડ હતી, દે કમ અંડર કલ્ટિવેબલ. એટલે કે એમાં થોડું કામ કરીને, એમાં ફર્ટિલાઇઝર્સ નાખીને એને કલ્ટિવેબલ બનાવી દીધી. there exists no further scope of increased farm production. હા, તો પછી ફાર્મ પ્રોડક્શન કેવી રીતે વધે? બાય બ્રિંગિંગ ન્યૂ લેન્ડ અંડર કલ્ટિવેશન. એટલે કોઈ નવી લેન્ડ છે એ ગામમાં વધતી નથી, વિલેજમાં વધતી નથી, તો હાઉ કેન ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન? Is there a way one can grow more from the same land? હા, તો તમારી પાસે એવું કોઈ આઈડિયા છે કે લેન્ડ, ઇન્ડિયામાં લેન્ડ તો વધવાની નથી ને, એવી રીતે કોઈ બી વિલેજ છે એની જે લેન્ડ છે દેટ ઇઝ ફિક્સ. સો યુ હેવ ટુ ટ્રાય ટુ ગ્રો મોર ક્રોપ વિધિન ધ સેમ લેન્ડ. તમારે એવું કંઈ કરવું જોઈએ કે એ જ લેન્ડમાં વધારે વસ્તુ ઉગાડી શકો. The kind of crops grown and facilities available, Palampur would resemble a village of western part of the state of Uttar Pradesh. હવે જે રીતે પાલનપુર કયા એરિયામાં છે એ કોની સાથે એ રિઝેમ્બલ થાય છે બતાવ્યું છે કે પાલનપુરમાં જે પ્રમાણેના ક્રોપ્સ ઉગે છે, એમાં જે ફેસિલિટીઝ અવેલેબલ છે, તો પાલનપુર વુડ રિઝેમ્બલ, પાલનપુર ક્યાંના હોવું જોઈએ, પાલનપુર કયા સ્ટેટનું હોવું જોઈએ? તો પાલનપુર વુડ રિઝેમ્બલ્સ અ વિલેજ ઓફ વેસ્ટર્ન પાર્ટ ઓફ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ છે યુપીનું વેસ્ટર્ન પાર્ટ હોય એવું લાગે છે. All land is cultivated in Palampur. No land is left ideal. કોઈ પણ લેન્ડ છે એ આઈડિયલ
એટલે બેકાર નથી પડેલી, બેરન નથી, અનફર્ટાઇલ નથી. ડ્યુરિંગ ધ રેની સિઝન, રેની સિઝનને ખરીફ સિઝન કહેવાય. જેમ કે અત્યારે મોન્સૂન સિઝન છે, અત્યારે જે પણ ક્રોપ ઉગાડીએ એને ખરીફ ક્રોપ કહેવાય. જેમ કે અત્યારે મકાઈ આવે છે, મેઝ ઇઝ અ ખરીફ ક્રોપ, cotton is a kharif crop. So during rainy season, the farmer grows jowar and bajra. These plants are used as cattle feed. અને એ અત્યારે ખરીફ સિઝન વરસાદ આવે એટલે જુવાર બાજરો ઉગાડે અને એ ઉગે અને એને કોને ખવડાવી દે? કેટલને. એની ગાય ભેંસ રાખે એને ખવડાવવા માટે પ્લાન્ટ છે. બહુ જલ્દીથી તમને ખબર છે આ જુવાર અને બાજરા છે ને બહુ ફટાફટ ઉગી જાય, બહુ મોટા થઈ જાય. તો એને કાપી અને એની કેટલને ફીડ કરે. ઇટ ઇઝ ફોલોડ બાય ધ કલ્ટિવેશન ઓફ પોટેટો બિટવીન ઓક્ટોબર એન્ડ ડિસેમ્બર. એની સપ્ટેમ્બર તો થઈ ગયો, અહીંયા સપ્ટેમ્બર સુધી જુવાર બાજરા ઉગી જાય અને પછી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી પોટેટોઝ ઉગાડે. ઇન ધીસ વિન્ટર સિઝન, રબી સિઝન, ફિલ્ડ્સ આર સોન વિથ વ્હીટ. હવે જેવી ડિસેમ્બર આવે ને તો એ વ્હીટ ઉગાડી દે. From the wheat produced, farmer keep enough wheat for the family's consumption and sell the surplus wheat at the market or Raiganj. હવે જે વીટ ઉગાડે છે એટલે એને જેટલું જોઈએ ફેમિલીના કન્ઝપ્શન માટે, ફેમિલીના કન્ઝપ્શન એટલે યુઝ માટે, એના ફેમિલી માટે જેટલા બી વીટ જોઈએ એ રાખે અને બાકીના સરપ્લસ મતલબ એક્સ્ટ્રા જે વધારાના વીટ છે એ રાયગંજ જે માર્કેટ છે એની બાજુનું મોટું ત્યાં જઈને વેચી દે. A part of the land area is also devoted to sugar cane. એક એરિયા છે જેની અંદર શુગર કેન બી ઉગાડે છે એ લોકો, which is harvested once every year. અને શુગર કેન તમને ખબર હશે કે શુગર કેનને ઉગતા 1 વર્ષ લાગે. તો જે એનું ફાર્મ છે એના એક કોર્નરમાં શુગર કેન બી ઉગાડેલું છે. જે હાર્વેસ્ટ થાય, હાર્વેસ્ટ મતલબ કટિંગ, શુગર કેનનું જે કટિંગ છે once every year. Now sugarcane in its raw form as a jaggery is sold to trader in Shahpur. यानी આ ટાઉન છે એ લોકો sugarcane raw પણ રાખે in its raw form, બધા ખાવાના યુઝમાં યુઝ કરે, or as a jaggery, નહીં તો એના રસમાંથી જેગરી બનાવી દે. જેગરી મતલબ ગોળ. અને sold to the traders in Shahpur. The main reason why the farmers are able to grow 3 different crops in a year. કેટલા ક્રોપ્સ ઉગાડ્યા? પહેલાં જુવાર બાજરો ઉગાડ્યો, એના પછી પોટેટોઝ ઉગાડ્યા અને એના પછી વીટ ઉગાડ્યા. ઓકે, આ 3 ડિફરન્ટ ક્રોપ્સ. અને જે એમનું ફાર્મ છે એના એક કોર્નરની અંદર તો એક વર્ષમાં એક જ ક્રોપ થાય, દેટ ઇઝ અ શુગર કેન. પણ આમ તો 3 મેઇન ક્રોપ્સ, 3 ડિફરન્ટ ક્રોપ્સ. Palampur is due to the well-developed system of irrigation. હા, હવે એમાં 3 ડિફરન્ટ ક્રોપ કેમ થયા સેમ લેન્ડમાં? બિકોઝ ઇઝ વેલ ડેવલપ્ડ, ત્યાં ઇલેક્ટ્રિસિટી છે એટલે ટ્યુબ વેલ ચાલે ઇલેક્ટ્રિસિટીથી અને જમીનમાંથી પાણી બહાર નીકળે અને એનાથી ઇરિગેશન થાય. Electricity came early in Palampur. Its major impact was to transform the system of irrigation. Persian wheel were till then used by the farmer to draw water from the wells. એટલે કે પર્શિયન વ્હીલ અને આ એક ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વેલ હોય ને એની આજુબાજુમાં બ્લોક્સ છે એને ફરાવે અને જમીનની અંદરથી કૂવાની અંદરથી પાણી બહાર નીકળે. તમે પર્શિયન વ્હીલ તમે ગૂગલમાં નાખજો. પર્શિયન વ્હીલ ઇઝ યુઝડ ટુ ડ્રો વોટર from the well. Is a very primitive type in which the electricity is not needed. એમાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ ના થાય પણ બહુ ઓછું પાણી બહાર નીકળે. એટલે કે આજે પણ પર્શિયન વ્હીલ્સ were till then used by the farmer to draw water from the wells and irrigate small field. એટલે કે પહેલાં જ્યારે ઇલેક્ટ્રિસિટી ના હોય તો પર્શિયન વ્હીલથી જમીનમાંથી વેલમાંથી પાણી ડ્રો કરે, બહાર કાઢે અને ઇરિગેટ સ્મોલ ફિલ્ડ્સ.
people saw that the electric run tube wells could irrigate much larger area of the land more effectively. પણ જો ઇલેક્ટ્રિસિટી હોય તો વધારે પાણી જમીનમાંથી બહાર નીકળે અને બહુ મોટા એરિયામાં ઇરિગેશન થાય મોર ઇફેક્ટિવલી. The first few tube wells were installed by the government. હા, પહેલી થોડીક ટ્યુબવેલ ગામની અંદર ગવર્મેન્ટે નાખી હતી. પણ soon, however, the farmers start setting up private tube wells. હા, પણ ફાર્મરને એવી ખબર પડવા લાગી કે હા ભાઈ ટ્યુબવેલ લગાડીએ તો બહુ બધું પાણી જમીનની અંદરથી ફાસ્ટ બહાર નીકળે, એટલે આપણે આપણા ફાર્મને ઇરિગેટ કરી શકીએ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રોપ્સ ઉગાડી શકીએ. તો નાઉ ધ ફાર્મર્સ સ્ટાર્ટ સેટિંગ અપ પ્રાઇવેટ ટ્યુબવેલ્સ ઓલ્સો. As a result, by the mid of 1970s, the entire cultivated area of 200 hectares were irrigated. એટલે કે એનો એન્ટાયર એરિયા, આખું જે ગામ છે એની લેન્ડ 200 હેક્ટર્સ છે, એ આખી હેક્ટર્સ જે લેન્ડ છે એને ઇરિગેશનથી ઇરિગેટ કરવામાં આવે છે. તમને ખબર છે, નોટ ઓલ વિલેજીસ ઇન ઇન્ડિયા હેવ અ સચ હાઈ લેવલ્સ ઓફ ઇરિગેશન. અપાર્ટ ફ્રોમ ધ રિવરીન પ્લેન્સ એટલે જે રિવરની બાજુમાં હોય એવા લેન્ડ, કોસ્ટલ રિજન ઇન અવર કન્ટ્રી આર વેલ ઇરિગેટેડ. હા, રિવરની બાજુમાં છે અથવા કોસ્ટલ રિજનની બાજુમાં છે, યાની નદી. કોસ્ટલ રિજન એટલે એકચ્યુઅલી સી કોસ્ટ તો હોય ને, દરિયાનું પાણી તો ઇરિગેશનમાં યુઝ ના થાય, એટલે કે નદીની બાજુમાં તો વેલ ઇરિગેટેડ હોય. ઇન કોન્ટ્રાસ્ટ એટલે કે એનાથી ઓપોઝમાં જે પ્લેટ્યુ રિજન છે, પ્લેટ્યુ રિજન એટલે અવે ફ્રોમ સી કોસ્ટ એન્ડ અવે from any river, such as the Deccan Plateau, have a low level of irrigation. Deccan Plateau તો ખબર છે ને, આ ઇન્ડિયા છે, આ એનું Deccan Plateau છે, અહીંયા લો લેવલ ઓફ ઇરિગેશન છે. Of the total cultivation area in the country, a little less than 40% is irrigated even today. એટલે કે ઇન્ડિયાની ટોટલ લેન્ડમાંથી 40%થી બી થોડી ઓછી લેન્ડ છે જેમાં આજે ઇરિગેશન થાય છે. બાકીની 60% લેન્ડ છે that is irrigation facilities is not available. The farming is largely depend on rainfall. Now the last para, to grow more than one crop on a same piece of land during the year is known as a multiple cropping. It is the most common way of increasing production on a given piece of a land. હવે એક જ લેન્ડમાં મલ્ટિપલ ક્રોપિંગ કરીએ, that is the way of increasing production. All the farmers in Palampur grow at least two main crops. Many are grown potatoes as a third crop. In the past 15 or 20 years, यानी 15-20 years થી એ લોકો સેમ લેન્ડમાં એટલીસ્ટ 3 ક્રોપ છે ગ્રો કરે છે. ઓકે, ચલો અહીંયા રાખીએ.